નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર રેન્જ તથા મનોહરસિંહ જાડેજા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી અરવલ્લી જિલ્લા નવ દ્વારા મ્યુલ એકાઉન્ટ શોધી કાઢી અને ગુના દાખલ કરવા અને ડિટેક્ટ કરવા અંગેની સૂચના આપવામાં આવેલી, જે અનુસંધાને અત્રેના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને NCCPR IC4 પોર્ટલ તથા સમન્વય પોર્ટલ ઉપરથી એક માહિતી મળેલ, જેમાં એક એકાઉન્ટ હતું જે માં એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નામે હતું, જે કેનરા બેંક અને એક્સિસ બેંકના એમાં એકાઉન્ટ હતા. તો એ એકાઉન્ટ છે એ ભિલોડા ખાતેના હતા. એટલે એના ઉપરથી એ લીડ મળતા એમાં તપાસ હાથ ધરવામાં આવેલી. તો ખબર પડેલ કે આ એકાઉન્ટ છે એના પ્રોપરાઇટર છે મનીષકુમાર ગજેન્દ્રભાઈ ઉપાધ્યાય, જે દડવાવ તાલુકો વિજયનગરના છે. અને એકાઉન્ટ સંબંધે તપાસ કરતાં એના અંદર હકીકત એવી છે કે એમનું જે કેનરા બેંકવાળું એકાઉન્ટ છે એ એણે જીગર ચૌધરી નામના વ્યક્તિને આપેલું અને એમાં ફ્રોડના નાણાં આવતા હતા અને એને અંદર 7% કમિશન લેવામાં આવતું હતું. અને બીજું એક એકાઉન્ટ છે એમનું એ એક્સિસ બેંકમાં હતું, જે એમણે આઝાદ તથા વિષ્ણુ ઠાકોર નામના ઈસમોના માધ્યમથી એણે સચિન કરીને એક વ્યક્તિ છે એને એકાઉન્ટ આપેલું અને એના અંદર જે ફ્રોડના જે નાણાં હતા એની અંદર એ લોકો ટ્રાન્ઝેક્શન કરતા હતા. અને એ જે એકાઉન્ટ છે જે એક્સિસ બેંકવાળું, એમાં એને 25 લાખ રૂપિયાની લાલચ આપવામાં આવેલી કે 25 લાખ રૂપિયા તમને મળશે અને 50,000 રૂપિયા એને એડવાન્સમાં એને આપી દેવામાં આવેલા. જે બંને એકાઉન્ટ ની જે તપાસ કરતાં એવું જાણવા મળેલ કે આ બંને એકાઉન્ટ ઉપર ટોટલ 71 અરજીઓ થયેલી છે અને જે ફ્રોડની રકમ છે એ 1,85,37,206 રૂપિયા જેવી થાય છે. જે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે અરવલ્લીનું, એમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. અને એ જે એકાઉન્ટ હોલ્ડર છે, જેમ પ્રોપરાઇટર છે, એ મનીષકુમાર ગજેન્દ્રભાઈ ઉપાધ્યાયની અટકાયત કરવામાં આવેલી છે અને આગળની જે તપાસની કાર્યવાહી છે હાલ આ ચાલુમાં છે. કયા પ્રકારના સાયબર ફ્રોડના પૈસા હતા? સાયબર ફ્રોડમાં જે RTOની જે ફાઇલો હોય, બરાબર છે, પછી જુદી જુદી સ્કીમો હોય, બરાબર, એ અનુસંધાને એના પૈસા એની અંદર આવતા હતા. અને હજુ એમાં થોડી ડિટેલ આપણે મેળવવાની હજુ પ્રક્રિયા ચાલુ છે. જેમ જેમ માહિતી આવશે એમ આપણે પ્રોવાઈડ કરશું. એક અરવલ્લી જિલ્લાના નથી પણ ગુજરાતના છે, પછી ભોગ બનનાર છે તમામ સ્ટેટના છે, કોઈ આંધ્રપ્રદેશથી લઈ આસામ, UP બધાના છે. એમાં એક ગુજરાતના રાજકોટના એક વ્યક્તિ છે, એને 5 લાખ રૂપિયાનું આપણામાં ડિટેક્ટ થયું છે.